ટુ બી ઓનેસ્ટલી તમારે આન્સર આપવાનો છે, શેર માર્કેટ ખરેખર કરવું જોઈએ? 110%. શું કામ નહીં કરવું જોઈએ એ મને વહેલા આન્સર આપો. કારણ કે બહુ બધા લોકો તરફથી એવું સાંભળવા મળ્યું હોય કે સટ્ટો છે, ડૂબી જતા હોય છે પૈસા. ઘણા માણસો એવું કહે છે કે બજાર છે ને ફુગાવો છે, આ એક દડો થઈ ગયો છે, આ ફૂટશે ને તે લોકોની જમીન વહી જશે, 7/12 માં જ નામ નીકળી જશે. આવું બધું તમે સાંભળ્યું જ હશે. આપણે ગુજરાતી કહેવત છે કે શેર બજારનું કામ નહીં કરવું જોઈએ, 7/12 માં જ નામ નીકળી જાય. પણ કેટલાના 7/12 માં ચડી ગયા એ પણ તમે જોઈ લો ને શેર બજારના હિસાબે. એ અપવાદ છે કે તમે સટ્ટાકીય પ્રવૃત્તિમાં હતા, તમે તમારું ફોકસ ક્લિયર નહોતું, તમારે કંઈ કરવું નથી, તમારે બીજાની વાતોમાં વાતો આવી જવું છે, તમારે નોલેજ લેવું નથી. નોલેજ લીધું તો ઠીક છે, હવે ચાલ્યા કરે કર્યા કરશો, આને કર્યું એવું બધી રીતે ઇન્વેસ્ટમેન્ટ કરશો તો 100% ડૂબશો. અચ્છા, શું તમને ખબર છે ભારતમાં કેટલા માણસોના રસોડા શેર માર્કેટ ઉપર ચાલે છે? તમને જેવા વર્તુળમાંથી જે લોકો કહે છે કે નહીં કરવું જોઈએ એની કરતા કરવા વાળા જાજા છે. અચ્છા, સમજી લો નેગેટિવ છે તો દિન પ્રતિદિન પર્સન્ટેજ વધે છે કે ઘટે છે લોકોનો? વધવાનું છે. તો શું કામ? એવું કહેવાય કે 1.5 ટ્રિલિયન ડોલર જેટલું ફંડ શેર માર્કેટમાં છે. આટલા બધા પૈસા આવે છે ક્યાંથી? ઇન્વેસ્ટરો જ છે ને. એફઆઈઆઈ છે, આજે સટ્ટાકીય પ્રવૃત્તિ તો બહારના પૈસા થોડા આવવાના છે, એની પાસે તો આખું વર્લ્ડ છે. ઇન્ડિયન માર્કેટને શું કામ સિલેક્ટ કરે છે? એફઆઈઆઈ ને તો નંબર ઓફ સોર્સ છે, ઇન્ડિયન માર્કેટને સિલેક્ટ શું કામ કર્યો છે? એને કંઈક તો આનો વ્યૂ દેખાતો હશે ને.